આ એક વાટકીમાં દૂધ લેવાનું થોડું, પછી આ કાપૂસ છે ને એને વચમાંથી 2 ભાગ કરી નાખવાના. આ 2 ભાગ કરશો ને પછી અહીંયાથી થોડુંક ચપટીમાં લેવાનું અને ખેંચી લેવાનું. ખેંચશો ને એટલે પછી આ છેડો અને આ છેડો આ વચમાંથી ભેગું કરવાનું. પછી આ જે છે ને 2 છેડા અહીંયાનો અને અહીંયાનો છેડો ભેગા કરી નાખવાના. પછી એને દૂધવાળો હાથ કરીને એને ફેરવી નાખવાનું. પછી આવી રીતે થાય ને પછી પાછું થોડુંક કાપૂસ લેવાનું, જીરી કેવું. પછી અહીંયાથી પાછું આમ લેવાનું. પછી આ ભાગ હજી થોડો મોટો કરવો હોય ને તો પાછું અહીંયાથી થોડુંક અટેચ કરીને પાછું કરવાનું. આમ જો આ થયું. પછી આ બધી પહેલાં આવી રીતના બનાવીને મૂકી દેવાની. પછી બધી વાટો જ્યારે ઘીમાં બોળે ને, ઘીમાં બોળીને પછી અહીંયાથી આમ થોડું આમ ફેલાવી દેવાનું. પછી આમ કરશો ને આજો પછી આ કાપૂસને આ જે ભાગ છે ને આ અહીંયાનો ખૂણાનો એને દૂધવાળો હાથ કરીને ન્યા ફેરવવાનું પાછું. થોડુંક કાપૂસ લઈને ફેરવવાનું આમ. એટલે અહીંયાનો ભાગ જાડો કરવાનો, અહીંયાનો ભાગ થોડો પતલો કરવાનો. જો